કેમ છો બધા મજામાં? તો મજામાં દસો ને આ મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેક કટ થઈ જાય કંઈક ને કંઈક હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી જીવી. તો ફાઇનલી મિત્રો સીધા આપણે છે ને અમારા ગામથી સીધા આપણે આવી ગયા છીએ સડિયાળી. જો કે મારા પપ્પાના ઘરે કાલે જ આપણે આવ્યા છે. જો આપણે વ્લોગ ક્યાંય આપણે ઉતાર્યો નહોતો, એની પહેલાંનો જે છેલ્લો વ્લોગ તમે જોયો હશે ને એને પછી આપણે આ સીધા આવતા રહીએ છીએ સડિયાળી. તો સડિયાળી આવીને આપણે જવાનું છે વાડીએ. જો કે અહીંયા મારી મમ્મી કાજલ હતી, પણ કાજલ બેન તો ગયા એટલે હું પાછો આપણો વારો આવી ગયો છે. તો અહીંયા થોડાક દિવસ આપણે રહેવાનું છે અને અહીંયા અત્યારે ને સૈના ભેગા થોડાક કરવા જવાનું છે. કાજલ બેને વાઢ્યા હશે, આપણે તો વાઢ્યા નહીં, પણ જવાનું છે આપણે વાડી. જોકે આપણે ઘણા વર્ષોથી ને આપણે વાડીએ તો જ્યાં જ નહીં, ઘણી વાડીઓ એમાંથી તો આપણે એક વાડી તો જોઈએ જ નહીં ઠાંકી. તો આપણે જાવી કઈ વાડી છે શિયાળ. જો કે શિયાળ નામ હે ને, જો શિયાળે જવાનું છે, વાડીનું નામ છે શિયાળ. તો મારા મમ્મી અત્યારે જાગીના બેસી ગયા છે અને મારા મમ્મી છે ને બધું તૈયાર કરી દે છે તો એમાં હાથ વાડીએ જાવ એમ. તો હવે તો ઊભા થઈ જાય છે મારી મમ્મી. હવે ધીમે ધીમે બધું ઘરનું કામ કરવાનું બનશે એટલે પછી આપણે પાછું જવાનું થાય છે. જોકે થોડાક દિવસ રહું હોય, જો આપણે વગડાનું કામ છે ને તો વગડાનું કામ થોડું કરાવી પછી જવાનું થાય છે ચરાડી. તો અત્યારે તો જો મારા મમ્મી બેઠા છે ને મારા પપ્પા છે ને એમના છે ને હલરને એવું લઈને જવાનું છે અને જો ખાય છે. જો હરગવાનું શાક ખાવું એમ કે હરગવાનું શાક ખાવું તો હાલો બધા ખાવા. તો જો એ રસોડામાં બેઠા ખાય છે અને આ સાઈડ છે મારા માં ખાય છે. જો તો મારા માં પણ હરગવાનું શાક ખાય છે અને આપણે પછી જવાનું છે વાડીએ. આપણો ભાઈ બહાર ગયો છે, આવે શૈલેષભાઈ. તો મારે ને મારો નાનો ભાઈ રહ્યો ને એમાં જવાનું હોય વાડીએ. અને મારા પપ્પાની છે ને આ હલર લઈને જવાનું છે. જો કે હલર અત્યારે છે ને બંધ જ ન રહેતો. અત્યારે રાતે 2-3 વાગે આવ્યું છે અને આ સાઈડ છે મારા કાકાનું હલર. જો તો 2 હલર છે ને અત્યારે અહીં પડ્યા છે. તો આપણું આ હલર છે મારા પપ્પાનીનું. તો આ હલર લઈને મારા પપ્પા ખાઈ લે એટલે તરત જ આપણે જવાનું છે હલર લઈને મારા પપ્પાની ને. પછી હલર ક્યારે રાતે આવે કંઈ નક્કી જ ન કહેવાય એમ. તો આપણે મારા પપ્પાને પૂછીએ નહીં કે હલર કેવું હાલે છે આપણું વિડીયો જોઈને બધાને. એ પપ્પા તમારે હલર કેવું હાલે? વિડીયો બનાવ્યા પછી કેવું હાલે એમ? જો આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને રીલ્સ મેં કીધી. જો કે હલરનું છે ને વિડીયો બનાવીને મૂક્યો હતો. તો મેં પપ્પાને કહું કેવું હાલે, તો એના પૈસીનું છે ને બહુ એટલે બહુ જ હાલે છે હલર. એક ઘડી કંઈ અત્યારે બંધ જ નહીં. અત્યારે જો મારા પપ્પા લઈને વહી જાય છે ને રાતે ક્યારે આવે કંઈ નીકળી ન 2-3 તો વાગી જ જાય પાકા. ત્યારે બંધ કરે. જો કે પોરો ખાવા માટે એમ. તો અત્યારે મારા ભાઈ 2 વાગે આવ્યો હોય લઈને અને અત્યારે મારા પપ્પાને જવાનું પી. તો હાલ આપણે સીધા મળીશું આપણે વાડીએ ને આજે આપણે વાડી પણ દેખાડશું. જો કે ઘણા વર્ષોથી ને હું પણ મારા પપ્પાની વાડીએ નથી જાવી, પણ આપણે ઓરી વાડી જે ઝાડવા છે ને અહીંયા જવાનું થાય. બીજી વાડીએ તો હું જઈ જ નથી. મારા લગ્ન થયા ને એના 8-9 વર્ષ થઈ ગયા, પણ હજી આપણે બીજી વાડીએ કંઈ જ્યાં નથી. તો આજે જવાનું જ છે હાલ. તો આપણે મળીશું આગળ વ્લોગમાં. તો આગળ પાછા વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો ફાઇનલી જો આપણે વાડીએ પહોંચવાની તૈયારીમાં છીએ અને આપણે વાડી તો ભાળી નહીં, પણ આ માર્ગ થોડોક છે ને હા ઓલો છે એમ બાઇક હાલે એવું નહોતું બહુ. તો શૈલેષ આગળ બાઇક લઈને ગયો છે અને આપણે પાછળ હાલીને જવી હીવી. આપણે ભાડું નહીં પણ તો એ પાછળ આગળ ગયો એટલે પાછળ આપણે હાલું જવાનું છે. તો જો માર્ગ છે ને આવો છે. તો બાઇક હરખું હાલે એવું નહોતું એટલે પછી આપણે નીચે ઉતરી ગયા છીએ ને આપણે હાલીને જવી હીવી. ને પહેલી વાર આ બધે માર્ગે આપણે આવ્યા હેવી. આપણે કંઈ જોયું તો હે નહીં, પણ જોયું કે આગળ ખેતર કયું છે મારા પપ્પાનીનું. કારણ કે હે ને હું ભણતી હતી એટલે મારા પપ્પાની વાડીએ તો મેં ઘણી ખણી નહીં જોયું કદાચ. 1-2 તો પાકું જ નથી જ જોઈ એમ. બીજી જોઈ આમ ક્યારેક જવાનું થાય, પણ કામ તો મેં એકેય વગડા મેં કે એકેય વાડીમાં કરેલું જ નહીં. પણ આપણે પહેલી વાર જઈએ છીએ વાડી આગળ. આપણે આગળ વ્લોગમાં બના રહેજો. પાછા આગળ આપણે વાડી દેખાડું છું તમને. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને વાડીએ જો આ છે ને મારા દાદાની વાડી હતી. આમાં હે ને ડુંગળી વાવેલી છે આખામાં. તો આ ભાગ ડુંગળી વાળો રહે ને મારા દાદાનો હોય. આની પૈસીનો છે ને અમારો હોય. પૈસી એની પૈસી મારા જક્ષી દાદાનો, પૈસી એની પૈસી મારા કાકાનો. તો અહીંયા હે ને 4 ભાઈનો ભાગ પડેલા છે. અને શૈલેષભાઈ જો આગળ જાય છે લુગડું લઈને. અમારે સેના ભેગા કરવાના છે. તો અહીંયાથી આપણું ખેતર હવે ચાલુ થાય છે.
તો જો આટલા શેણા છે ને એ વાઢવાના છે અને એટલા ભેગા કરવાના છે મારે ને શૈલેષ ને બેન. તો આ છે હવે આવી ગયું છે આપણું ખેતર. તો કેટલાય વર્ષેથી ને આપણે આ ખેતરમાં અત્યારે આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ શેણાનો ઢગલો છે આગળ. તો ઘણા ટાઈમ પછી આપણા ખેતર, જોકે નાનું એવડું જ છે પણ ઘણા ટાઈમ પછી આપણા ખેતર જોયું છે. તો જો આ શેણાનો ઢગલો કાજલ એમને કરેલો ને વાઢા એમના જ છે, આપણે વાઢા નથી. અને સુરેશ દાદા કમ્પ્લેટ ઉગીને નીકળી ગયા છે બહાર. અને હવે આપણે ભેગા કરવાના છે શેણા. તો આપણે શર્ટને બધું કાઢી લેવી. અને શૈલેષ ભાઈ જો આંટો મારે. કા શૈલેષ ભાઈ પેપર કેવા ગયા તમારે? હારા ગયા? જો ઈ ને સુમી બે ગયા ને જાતા તા ચોટીલા પેપર દેવા. અને કાલે જ જોઈને પેપર પૂરાઈ થયા છે અને એ જો આવ્યો જ છે. કાલ ચોટીલા હતા જો પેપર દેવા જતો હતો અને આજે પાછો આવી ગયો છે વગડામાં. તો આને મારે કામનું તો એટલું ને બહુ જ તે નહીં શૈલેષ? દાંત કાઢે જોઈને શરમ થાય. તો હાલો આપણે કામે સડશું, મોડું થઈ ગયું, તડકો પણ થઈ ગયો જ છે નહીં શૈલેષ? તો શૈલેષભાઈ જો મોજા પહેરે છે અને આપણે મોજા અને શર્ટ ને પહેરવાનું છે ને પછી કામે લાગવાનું છે. હાલો આગળ પાછા વ્લોગમાં બનાવી રહેજો. અને સામેની સાઈડ જો મારા કાકા એની વાડી છે બધાની. હેલો મિત્રો, તો ફાઇનલી અમે જો બધા હું ને મારા ભાઈ સવારના આવ્યા હતા અને આપણે છે ને 9-10 વાગી ગયા છીએ. અને આપણે શેણા જેટલા હતા એ વાઢી નાખ્યા છે. વાઢી અને પાથરા અમે ભેગા પણ કરી નાખ્યા છે, ઢગલામાં નાખી દીધા છે. તો હું ને મારો ભાઈ અત્યાર સુધી ને એને ગાંડિયું ને એવું બધું વાવતા હતા અને શેણા ને એવું બધું ભેગું કરતા હતા. તો અહીંયા પાછું આપણે જવાનું થાય છે ઘરે. અને એક ખેતરે જો અહીં બાજુમાં જ ક્યાંક છે જેનું નામ છે લવારવાળું. તો આનું નામ છે લવરવાળું મને આવડી જાય. લવરવાળું ને ઓરાવાળું. મને જો કે હું વાડી એ ખેતર તો મેં ઠામ કોઈ જોયું જ નહીં એટલે એનું નામ એ ના આવડતું અને જોયું જ નહીં હજુ. તો એ કેટલું હોય મને ન ખબર. તો આવડી મોટી મારા પપ્પાને ઘરે થઈ પણ એ ખેતર મેં જોયું નથી. તો આવા તો કેટલાય ખેતર તો નામ એ મને ન બહુ આવડતા. અને શૈલેષ તમારે બેઠા બેઠા પછી દાંત કાઢે છે કે લવારવાળું નહીં ઓરાવાળું. તો જો હું ને મારો ભાઈ અત્યારે એને ખજૂર ખાવી. જો કે બીજો નાસ્તો ન લાવે કારણ કે મારે એને શનિવાર છે એટલે ખજૂર ખવાય, ખજૂર ને સિંગ. તો આ બે ખવાય તો આપણે ખજૂર ને સિંગ લાવ્યા છીએ. હું ને મારો ભાઈ બે ખાવી. તો શૈલેષ જો ફોન જોતો જોતો એ પણ ખાય છે અને હું પણ ખાઉં છું. તો આના છે શિયાળ જો કે હા શિયાળ. તો આપણે આ 9-10 વર્ષ તો થઈ જ જાય છે આ ખેતર આપણે આવતા. તો આપણે આ ખેતર જ આપણે આવ્યા જ નહીં, અત્યારે આવ્યા 9-10 વર્ષ પછી આવી હું. અને એક ખેતર તો મેં જો કે ઓરાવાળું જોયું જ નહીં, હજુ નથી જોયું. અને આજે પણ જોવાય છે નહીં, લાગે એવું મારા ભાઈ કે અહીંથી થોડુંક સેટું થાય અને વાર લાગશે એમ. તો મેં કીધું હાલ કંઈ વાંધો નહીં, નથી જવું આપણે. તો હવે આપણે પાછું નીકળવાનું છે અહીંથી ઘરે. અને ઘરેથી પછી મારો ભાઈ જાય છે ઓલી વાડીએ ને આપણે રહેવાનું છે ઘરે. તો હાલો પાછા આગળ વ્લોગમાં હે ને બનાવી દો. અને આ ખજૂર ખાવી હોય આવી જાઓ. પછી કહેતા નહીં કે અમને ખજૂર ખાવાનું ન કીધું. જો કે ઉતાણી તો કેદુની વહી જઈએ પણ ખજૂર પડી હતી તો આપણે ઘરે ખજૂર લેતા આવી ખાંડ. તો હવે ખાઈને પાછું જઈશું ઘરે.